આજ આપણે લાલ પત્તા ગોબીની સબ્જી બનાવશું। મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે। હવે તેમાં રાઈ, જીરું, મરચી, લસણ, હવે તેમાં ટમેટા, હવે તેમાં બટેકા એડ કરશું। હળદર 1 ચમચી નાખશું। ધાણા જીરું 1 ચમચી એડ કરશું। સ્વાદ અનુસાર નમક નાખશું। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે આને 2 મિનિટ ચડવા દઈશું। હવે આપણે આમાં કોબી એડ કરી દીધી છે। હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ ચડવા દઈશું। હવે તેમાં ગરમ મસાલો 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું, થોડીક વધારે। હવે આને મિક્સ કરીને ઢાંકીને ચડવા દઈશું। તૈયાર છે આપણી પત્તા ગોબીની સબ્જી। જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કેવી લાગી મારી રેસીપી।